કચ્છની પવિત્ર ધરતી પર દાદા મેકરણે અનેક ધૂના સ્થાપી ભક્તિ અને સેવાનો પ્રકાશ ફેલાવ્યો હતો. એમણે ત્રીજો ધૂનો લોડાઈ ગામમાં સ્થાપ્યો. એ જ લોડાઈ ગામમાં આહિર ડાંગર પરિવારની એક દિવ્ય બાળા જન્મી હતી, લીરબાઈ. લીરબાઈ સામાન્ય બાળા નહોતી. લોકો માનતા કે તે કોઈ જોગમાયાનું અવતાર હતી. નાનપણથી જ તેને પ્રભુ ભક્તિનો ખૂબ શોખ હતો. તે પક્ષીઓને ચણ નાખતી, ગાયોને નિરણ આપતી અને હાથમાં માળા લઈ ભગવાનનું સ્મરણ કરતી. જ્યારે લીરબાઈએ દાદા મેકરણને દુખિયા અને ગરીબોની સેવા કરતા જોયા ત્યારે તેના હૃદયમાં પણ વૈરાગ્ય જાગ્યું. ઘરમાં તેના લગ્ન નક્કી થયા હતા, પરંતુ લીરબાઈએ મનમાં નક્કી કરી લીધું કે પોતાનું જીવન પ્રભુ ભક્તિ અને સેવા માટે સમર્પિત કરવું છે. તે દાદા મેકરણના આશ્રમમાં રહી સેવા કરવા લાગી. રોજ